નમસ્તે મિત્રો, આજે પોલિમર પ્રકરણની અંદર આપણે પહેલાં જુદા જુદા પ્રકારના પોલિમર વિશે સમજૂતી મેળવી હતી. અત્યારે આ છેલ્લો ટોપિક જે છે એ આપણે લઈ રહ્યા છીએ. આ છેલ્લો ટોપિક જે છે એની અંદર વ્યાપારિક ધોરણે અતિ મહત્ત્વના કેટલાક પોલિમર જે છે એના વિશે સમજૂતી અહીંયા રજૂ કરેલી છે. તો આ વ્યાપારી ધોરણે અતિ મહત્ત્વના એટલે કે વ્યાપાર ઉદ્યોગમાં અથવા તો જેની અંદરથી બીજી ઘણી બધી વસ્તુઓ બનાવી શકાતી હોય એ પ્રકારના જે મહત્ત્વના પોલિમર છે એની આપણે સમજૂતી આપવા જઈ રહ્યા છીએ. તો એમાં પહેલો આપ્યો છે પોલીપ્રોપીન. હવે પોલીપ્રોપીનનો અહીંયા આપણે મોનોમર લખવા જઈ રહ્યા છીએ, મોનોમર. અને અહીંયા એ પોલિમરનું આપણે બંધારણ લખશું, પોલિમરનું બંધારણ. તો મિત્રો, મોનોમર જે છે પોલીપ્રોપીનનો, એમાં પ્રોપીન મોનોમર રહેલો છે. કયો મોનોમર રહેલો છે? પ્રોપીન. તો પ્રોપીન મોનોમર એટલે CH2 ડબલ બંધ CH3. આને પ્રોપીન કહેવાય. શું કહેવાય? પ્રોપીન. હવે આ પ્રોપીન મોનોમર જે છે એમાંથી આપણે પોલિમર બનાવવો છે. હંમેશા દ્વિબંધયુક્ત ઘટકો જ્યારે પણ અન્ય ઘટક સાથે જોડાય ત્યારે ડબલ બંધ તોડી નાખવાનો. એટલે આને આપણે આ રીતે લખશું CH2 સિંગલ બંધ CH. આનું અહીંયા જોડાણ જે છે એ અન્ય ઘટક સાથે થાય તો આ કાર્બન છે એ અન્ય ઘટક સાથે જોડાવાનો છે મિત્રો. એટલે આપણે મિથાઇલ જે છે એને આપણે આમ ઉપર લખી શકીએ અથવા નીચે દર્શાવી દો. અને આ રીતે n ઘટકો એકબીજા સાથે સતત જોડાણ પામે તો આ જે બંધારણ મળ્યું એ પોલીપ્રોપીનનું બંધારણ છે. કોનું બંધારણ છે? પોલીપ્રોપીન. એટલે આ જે છે એ પ્રોપીન મોનોમર છે. મોનોમર તરીકે જે બંધારણ આપણે લખ્યું છે એ પ્રોપીન છે. શું છે? પ્રોપીન. જ્યારે આ બંધારણ જે છે એ પોલીપ્રોપીનનું બંધારણ કહેવાય. ફરીથી કહી દઉં, આપણે આ ડબલ બંધ તોડવાનો છે, અહીંયા જોડાણ કરવાનું છે, અહીંયા જોડાણ કરી અને મિથાઇલ સમૂહ જે છે એને ઉપર તરફ રાખી દેવાનો થાય છે. ત્યારબાદ પોલિસ્ટાયરીન. તો મિત્રો, CH2 ડબલ બંધ CH અને એની સાથે જો બેન્ઝીન ચક્ર જોડાયેલું હોય તો આવો જે ઘટક છે એને સ્ટાયરીન મોનોમર કહેવાય. સ્ટાયરીન. મિત્રો, આનું એક સામાન્ય નામ છે વિનાઇલ બેન્ઝીન. આ પણ યાદ રાખવું, વિનાઇલ બેન્ઝીન. બરાબર, આ ગ્રુપને વિનાઇલ સમૂહ કહેવાય અને એની હારે જો બેન્ઝીન ચક્ર જોડાયેલું હોય તો આપણે એને વિનાઇલ બેન્ઝીન તરીકે ઓળખીએ છીએ. સિમ્પલી હજી આગળ સમજાવ્યું છે એ પ્રમાણે અહીંયા જ્યાં પણ દ્વિબંધ હોય ત્યાં દ્વિબંધ તોડી નાખવાનો અને આ રીતે જોડાણ કરી દેવાનું. CH2 સિંગલ બંધ CH, પછી બેન્ઝીન ચક્ર અને n ટાઈમ્સ. તો આ બંને પ્રકારના જે કંઈ પણ આપણે જોયા એમાં એક આપણે પ્રોપીનમાંથી પોલીપ્રોપીન બનાવ્યો, સ્ટાયરીનમાંથી પોલિસ્ટાયરીન અથવા વિનાઇલ બેન્ઝીન કયો તો પોલીવિનાઇલ બેન્ઝીન એવો શબ્દ એને બોલી શકાય. પોલીવિનાઇલ ક્લોરાઇડ એટલે કે PVC, પોલીવિનાઇલ ક્લોરાઇડ જેને ટૂંકમાં આપણે બોલીએ છીએ PVC. વિનાઇલ સમૂહ એટલે CH2 ડબલ બંધ CH અને વિનાઇલ સમૂહ સાથે ક્લોરીન જોડાયેલો છે એટલે આને કહેવાય વિનાઇલ ક્લોરાઇડ. વિનાઇલ ક્લોરાઇડ. આ વિનાઇલ ક્લોરાઇડ એ ખરેખર ક્લોરોઇથિન છે. ખરેખર તમે જોવા જાઓ તો ક્લોરોઇથિન છે જેને આપણે સામાન્ય રીતે વિનાઇલ ક્લોરાઇડ તરીકે ઓળખીએ છીએ. હવે આપણે એનો દ્વિબંધ તોડી નાખીએ તો આ રીતે જોડાણ શક્ય બને. CH2 CH Cl n ટાઈમ્સ. મિત્રો, આની પહેલા અહીંયા CN હતો એને આપણે પાન કહેતા હતા, પોલી એક્રિલોનાઇટ્રાઇલ. એને પણ પોલીવિનાઇલ સાયનાઇડ કહી શકાય, પણ તો એનું ટૂંકું નામ PVC જ થાય. એટલા માટે ઔદ્યોગિક રીતે બે અલગ રીતે એને PAN પાન કહેતા હતા અને આપણે PVC પોલીવિનાઇલ ક્લોરાઇડ કહીએ છીએ. આ પોલીવિનાઇલ ક્લોરાઇડ જે છે એનું બંધારણ ડબલ બંધ તોડી અને અહીંયા આપણે જોડાણ જે છે એ કરી દેવાનું થાય. ત્યાર પછી યુરિયા ફોર્માલ્ડિહાઇડ રેઝિન. સામાન્ય રેઝિનનો અર્થ એમ થાય જાળીદાર રચના ધરાવતું પોલિમર બંધારણ, જેને આપણે રેઝિન શબ્દ બોલીએ છીએ, જે જાળીદાર રચના ધરાવતું હોય. તો યુરિયા અને ફોર્માલ્ડિહાઇડ. યુરિયા એટલે તમે જાણો છો એ પ્રમાણે NH2 C ડબલ બંધ O NH2 અને યુરિયા કહેવાય. શું કહેવાય મિત્રો? યુરિયા. આ યુરિયા છે.
ફોર્માલ્ડિહાઇડ એટલે HC=OH આ છે એ શું છે તો કે ભાઈ ફોર્માલ્ડિહાઇડ। મિત્રો બંધારણ સારી રીતે સમજવા માટે હું યુરિયાના 2 ઘટક લખીશ અને ફોર્માલ્ડિહાઇડનો 1 ઘટક લખીશ। તમે બરોબર ધ્યાન રાખજો। અહીંયા NH2CO NH2 પછી હું ફોર્માલ્ડિહાઇડ લખું છું। ફોર્માલ્ડિહાઇડને આપણે જરાક અલગ કલરથી બતાવીએ HC=OH। ફરીથી પાછું હું યુરિયા લખું છું કેમ કે એક યુરિયા આવશે બીજો ફોર્માલ્ડિહાઇડ આવશે પાછો યુરિયા આવશે પાછો ફોર્માલ્ડિહાઇડ આવશે। તો હવે હું અહીંયા ફરીથી પાછો યુરિયા જે છે એનું બંધારણ ફરીથી લખું છું NH2CO NH2 બરોબર ધ્યાન રાખજો મિત્રો। અહીંથી H આપણે લેવાનો છે C=N નો O લેવાનો છે અને આનો પણ આપણે H લેવાનો છે। તો મિત્રો જ્યારે આવી રીતે ઘટકો જોડાતા જશે એટલે થશે શું તો કે ભાઈ અહીંયા આવું બંધારણ થાય NH। હવે અહીંયા NH2 છે જો આને જોડાવવું હશે તો ત્યાંથી શું દૂર કરવો પડશે H। આ આવ્યો CO આ આવ્યો NH। હવે આ CH2 વધ્યું કે નહીં ફોર્માલ્ડિહાઇડનું શું વધ્યું CH2 ખ્યાલ આવ્યો। હવે આગળ ફરીથી પાછો NHCO NH ફરીથી પાછો CH2 તો વારંવાર આટલો ભાગ પુનરાવર્તિત થશે બરોબર ધ્યાન રાખો NHCO NH CH2 પાછું NHCO NH એટલે વારંવાર જે ભાગ પુનરાવર્તિત થતો હોય એ આપણે પોલિમરના બંધારણમાં દર્શાવાય। તો આ પોલિમરનું બંધારણ છે જે યુરિયા ફોર્માલ્ડિહાઇડ પ્રકારનું પોલિમર છે। મિત્રો અંદરનો આટલો ભાગ છે ને ખાલી આટલો ભાગ એટલે આટલો જ ભાગ આને આવર્તનીય એકમ કહેવાય। કેવો એકમ કહેવાય આવર્તનીય। બીજી એક વસ્તુ એ પણ ધ્યાનમાં રાખજો મિત્રો કે અહીંયા CONH એટલે આ એમાઇડ સમૂહ રહેલો છે। એટલે તમને કોઈ પૂછે કે યુરિયા ફોર્માલ્ડિહાઇડ એ કયા વર્ગનો પોલિમર છે તો એનો જવાબ આવે તે એમાઇડ વર્ગનો અથવા પોલી એમાઇડ વર્ગનો પોલિમર છે એવું આપણે એને દર્શાવી શકીએ। તો આવી બાબતો પણ થોડી કાળજી રાખવી। તો આ જુદા જુદા મોનોમર લીધા છે અહીંયા જુદા જુદા આપણે પોલિમર લીધા છે। હવે એના ઉપયોગ જોઈએ। આ ઉપરાંતના પણ હજી 2 પોલિમર જે છે એની પણ આપણે વાત કરવી છે પણ પહેલાં આટલું સમજી લઈએ પછી એની હમણાં વાત કરીએ। તો પહેલો જે છે એ પોલીપ્રોપિન પોલીપ્રોપિન જે છે એ શું છે તો કે જેમાં પ્રોપિન મોનોમર જે છે એ પોલિમરાઇઝેશન પામે છે। તો પ્રોપિનના અનેક ઘટકો આવે એટલે પોલીપ્રોપિન કહેવાય। આપણે કેમ પોલિથીન બોલીએ છીએ પોલિથીન મતલબ પોલીઇથીન બરાબર। તો એના ઉપરથી પોલીપ્રોપિન શબ્દ આવ્યો છે। શું બનાવી શકાય ભાઈ તો કે ભાઈ દોરડા એટલે તમને ખબર છે કે પ્લાસ્ટિકની દોરીઓ હોય જ છે એ દોરી પ્રકારના અથવા તો એનાથી જાડા એટલે દોરડા। આ ઉપરાંત રમકડા પાઇપ એટલે પાણીના પાઇપ ને એ બધા બરાબર। પછી લાઇટ ફિટિંગમાં ને એમાં પણ હલકા પાઇપ આવે છે એ પણ આપણે બનાવી શકીએ। અને રેસાઓ જે છે રેસાઓ એટલે બધા તાંતણાઓ જે છે એ એવી બધી વસ્તુઓ જે છે પ્લાસ્ટિકની દોરીઓ કહી શકાય પ્લાસ્ટિકના દોરા જેને કહીએ એ પ્રકારના જે કંઈ પણ ઘટકો જે છે એ આપણે પોલીપ્રોપિનમાંથી બનાવી શકીએ। ત્યારબાદ આવે છે પોલિસ્ટાયરીન। પોલિસ્ટાયરીનનો અતિ મહત્વનો કોઈ ગુણધર્મ હોય ને મિત્રો તો એ વીજ અવરોધક તરીકે કામ કરે છે। કેના તરીકે કામ કરે છે વીજ અવરોધક તરીકે। એટલે વીજ અવરોધક તરીકે એ કામ કરતો હોય ત્યારે વીજ અવરોધક પડ તરીકે આ ઉપરાંત ઢાંકણ એટલે ઢાંકવાની વસ્તુઓ જે છે ખાસ કરીને આપણે એમ કહીએ કે ભાઈ સિન્ટેક્સના ઢાંકણા છે અથવા અન્ય કોઈ પણ અથવા તો તમને ખબર હોય તો ઘરે ઓલા ભૂગર્ભ ટાંકા છે અથવા તો અન્ય જે કંઈ પણ પ્રકારના જે એવા પ્લાસ્ટિકના આપણે ઢાંકણા આવે તો એ ઢાંકણ બનાવવાના જે કંઈ પણ મટીરિયલ્સ છે એની અંદર ઉપયોગ થાય। રમકડાની અંદર પણ એનો ઉપયોગ કરવામાં આવે છે। ત્યારબાદ પોલીવિનાઇલ ક્લોરાઇડ PVC પોલીવિનાઇલ ક્લોરાઇડ। હમણાં જ મિત્રો વરસાદની સિઝન આવશે તમને ખબર છે કે પોલીવિનાઇલ ક્લોરાઇડ પાણી અવરોધક હોવાના કારણે એક તો પાઇપ PVCના પાઇપ તો બધાને ખબર જ હોય પણ આ ઉપરાંત રેનકોટની બનાવટમાં શેની બનાવટમાં રેનકોટ। આ ઉપરાંત હેન્ડબેગ એટલે આપણે પ્લાસ્ટિક પ્રકારની એટલે કે આપણે રેક્ઝિન જેવા અમુક જે થેલા પ્રકારના આવે છે અથવા તો સુટકેસ જે કહી શકીએ એ પણ હેન્ડબેગ જે કહેવાય એ પણ PVCની બનેલી હોય। આ ઉપરાંત જે છે એ કીધું એ પ્રમાણે કે ભાઈ વિનાઇલ ટાઇલ્સ એટલે તમે જાણો છો એ પ્રમાણે કે દુકાનોની અંદર કેટલીક પ્રકારનું માથે ઓલું રેક્ઝિન જેવું જે છે એ નીચે લગાડેલું હોય ફ્લોર ઉપર એને વિનાઇલ ટાઇલ્સ કહેવાતા વિનાઇલ ફ્લોરિંગ પણ કહેવાય એવો શબ્દ પણ એને કહેવામાં આવે। આ ઉપરાંત વધારાના કેટલાક કહું છું બટન છે
ટૂથબ્રશના હેન્ડલ છે, રેસા અગાઉ આવી ગયા છે, બરાબર. તો આવી બધી વસ્તુઓ પણ પીવીસી જે છે એ પ્રકારના મટીરિયલમાંથી પ્રાપ્ત થાય છે. પછી યુરિયા ફોર્માલ્ડિહાઇડ, તો કે ભાઈ તૂટે નહીં એવા કપ, એટલે અનબ્રેકેબલ કપ કહી શકાય. આ ઉપરાંત લેમિનેટ્સ પતરા જેને કહીએ છીએ. લેમિનેટ્સ પતરા એટલે શું મિત્રો? તો કે જેને આપણે ઓલા સનમાઇકા કહીએ છીએ. સનમાઇકા એટલે ફર્નિચર બનાવીએ પછી એની માથે જે કંઈ પણ આપણે સનમાઇકા જે લગાડીએ એને લેમિનેટ્સ કહેવાય. તો આવી વસ્તુઓ બનાવવા માટે આ જુદા જુદા પોલિમર પદાર્થો જે છે એ આપણે ઉપયોગમાં લઈએ છીએ. હવે મિત્રો આપણે આ અન્ય કેટલાક પોલિમર જે છે કોષ્ટકમાં દર્શાવેલા એની વાત કરીએ તો ગ્લિપ્ટલ જે છે એની વાત કરીએ તો ગ્લિપ્ટલનો મોનોમર આપ જાણો છો એ પ્રમાણે કે ઇથિલિન ગ્લાયકોલ CH2CH2OH આને કહેવાય ઇથિલિન ગ્લાયકોલ. આ ઇથિલિન ગ્લાયકોલ અને બીજો એનો મોનોમર જે છે એ છે થેલિક એસિડ. બેન્ઝીન ચક્રમાં ઓર્થો સ્થાન ઉપર કાર્બોક્સિલિક એસિડ રહેલો હોય, બેન્ઝીન ચક્ર એમાં ઓર્થો સ્થાન ઉપર COH સમૂહ રહેલો હોય તો એને કહેવામાં આવે છે થેલિક એસિડ. થેલિક એસિડ એમાં પ સાયલન્ટ છે, થેલિક એસિડ, આ ધ્યાનમાં રાખજો. તો અહીંયા થશે શું? તો કે ભાઈ આનો OH જશે, આનો H જશે. એ જ રીતના અહીંથી H દૂર કરવાનો હંમેશા અને કાર્બોક્સિલ સમૂહનો OH દૂર કરતો રહેવાનો. તો આનું બંધારણ જે છે આ પ્રકારનું દર્શાવાય O CH2 CH2 ફરીથી પાછો શું આવ્યો? O. અહીંથી H કાઢ્યો, અહીંથી H કાઢ્યો એટલે O CH2 CH2O આવ્યો. હવે આ કાર્બોક્સિલ સમૂહ જે છે એનો OH સમૂહ જશે એટલે બાકી શું વધે એનું? તો કે ભાઈ એનો CO સમૂહ જે છે એ અહીંયા જોડાણ પામશે C ડબલ બંધ O. પછી આપણે અહીંયા બેન્ઝીન ચક્ર જે છે એ દોરી નાખવાનું છે અને ફરીથી પાછો અહીંયા C ડબલ બંધ O અને આ રીતે જોડાણ સતત ચાલુ ને ચાલુ રહે. તો આ જે બન્યું ને એને ગ્લિપ્ટલ કહેવાય. શું કહેવાય? ગ્લિપ્ટલ. આ ગ્લિપ્ટલનું બંધારણ છે. અંદરનો ઘટક છે એ જે છે એ આવર્તનીય એકમ થશે. અહીંયા તમે જુઓ COO સમૂહ વારંવાર રિપીટ થશે એટલે આ પોલીએસ્ટર વર્ગનો પોલિમર પણ કહેવાય. કેવા વર્ગનો કહેવાય? પોલીએસ્ટર વર્ગનો. બીજું અહીંયા જ્યારે બે ઘટકો, આગળ આપણે યુરિયા ફોર્માલ્ડિહાઇડ જોયો, આ ઘટક જોયો જેમાં બે પ્રકારના મોનોમર એટલે બે જુદા જુદા પ્રકારના મોનોમર આવતા હોય એને આપણે સહપોલિમર કહીએ છીએ. કેવા પોલિમર કહીએ છીએ? સહ. જ્યારે એક જ પ્રકારના હોય તો આપણે એને સમપોલિમર કહેતા હતા. તો આવું આ વર્ગીકરણ પણ ધ્યાનમાં રાખવું. આપણને MCQની અંદર આ બધી વસ્તુ પૂછવા લાયક છે એટલે ખાસ કાળજી રાખજો. આનો ઉપયોગ શું? તો કે રંગ અને લેકર ઉદ્યોગ. રંગ એટલે આપ જાણો છો કે પેઇન્ટ ઉદ્યોગ જે કહેવાય એની અંદર જ, અને લેકર પણ એ પ્રકારનું જ દ્રવ્ય છે. તમે સાંભળેલું હશે કે રંગ ઉદ્યોગ જે છે એને વાર્નિશ આવે, પછી આપણે પાલિશ કહીએ, બરાબર. લેકર જે છે આ બધા જે છે એ રંગ પ્રકારના ઘટકો જે છે. એટલે હવે પ્લાસ્ટિક પેઇન્ટ એવો શબ્દ પણ તમે સાંભળેલો હશે. તો અને ક્યારેક શબ્દ તમે સાંભળો છો જુદી જુદી કંપની હોય, એશિયન પેઇન્ટ છે અથવા તો બર્જર, તો એમાં શબ્દ લખે ઇમલ્ઝન એવો શબ્દ પણ બોલવામાં આવે. તો આ પ્રકારના ઘટકો જે છે એવી રીતે ઉપયોગમાં લઈ શકાય. હા, બીજી એક વાત, આ ગ્લિપ્ટલ છે ને એ અત્યારે અહીંયા તમે જુઓ ને તો ખરેખર આ વધારાની માહિતી છે મિત્રો, યાદ રાખજો. આ અત્યારે રેખીય પોલિમર છે, પણ જો ઇથિલિન ગ્લાયકોલને બદલે અહીંયા ઇથિલિન ગ્લાયકોલ જે છે ના બદલે, આ વધારાની માહિતી કહું છું મિત્રો, ઇથિલિન ગ્લાયકોલના બદલે જો અહીંયા આપણે ગ્લિસરોલ લેવામાં આવે, ગ્લિસરોલ જે છે એનો ઉપયોગ કરવામાં આવે તો વધારે ગૂંચવાળા ભર્યું બંધારણ થાય. એટલે શાખાઓ જે છે એની હારે પણ જોડાણ થાય, જેના કારણે થઈ અને આ પ્રકારનું બંધારણ જે છે એ મિશ્ર બંધ પ્રકારનું જોવા મળે. અત્યારે આ રેખીય છે, પણ જો અહીંયા ઇથિલિન ગ્લાયકોલની જગ્યાએ ગ્લિસરોલ લેવામાં આવે તો એ પ્રકારનું બંધારણ જોવા મળે. અને એનો ઉપયોગ તો આ જ પ્રકારનો છે, પણ આ રીતના બંધારણ પણ આમાં શક્ય બને. ત્યારબાદ
આપણે બેકેલાઇટ જે અગાઉ આપણે ઓલરેડી ભણી જ ગયા છીએ ભાઈ, બેકેલાઇટની બનાવટ આપણે સંઘનન પોલિમરની અંદર આપણે શીખી ગયા. આ પણ સંઘનન પોલિમરના જ ઉદાહરણ છે મિત્રો. યુરિયા ફોર્માલ્ડિહાઇડ પણ સંઘનન પોલિમર જ છે. પણ એની પહેલાંના જોયા પીવીસી જોયો આપણે, એની પહેલાં પોલિસ્ટાયરીન જોયો, એની પહેલાં પોલીપ્રોપીન જોયો. તો એ બધા જે છે એ યોગશીલ પ્રક્રિયાવાળા છે, એટલે એ યોગશીલ પોલિમર થાય. જ્યારે આ બધા જે છે એ સંઘનન પોલિમર છે. બેકેલાઇટની અંદર તમને ખબર છે કે ફિનોલ અને ફોર્માલ્ડિહાઇડ એવા બે આપણે મોનોમર જે છે એનો ઉપયોગ કર્યો હતો. એક ફિનોલ અને બીજો જે છે એ ફોર્માલ્ડિહાઇડ HC++OH. ફિનોલ ફોર્માલ્ડિહાઇડનું જોડાણ થાય એટલે અગાઉ આવી જ ગયો છે, એટલે બહુ ડિટેલમાં આપણે જતા નથી કે આ ફિનોલ થયો, એની હારે CH2, ફરીથી પાછો ફિનોલ ઘટક જે છે એ જોડાતો જાય, ફરીથી પાછું CH2. આવું અસંખ્ય ઘટકો જે છે એ એકબીજાને સતત ને સતત જોડાય એટલે નવો લેક બનતો હતો. શું બનતો હતો? નવો લેક. પણ જો અહીંયા પણ તમે જોડાણ ચાલુ રાખો બરાબર, તો જે બંધારણ બનતું હતું એને આપણે બેકેલાઇટ કીધો હતો. બેકેલાઇટનો ઉપયોગ કાંસકા એટલે કે ટૂંકમાં દાંતિયા છે એ વીજરોધક સ્વિચો એટલે વીજ અવરોધક તરીકે તો ન કહી શકાય, પણ શોર્ટ ન લાગે એ પ્રકારની આપણે સ્વિચો જે છે એ બનાવવા માટે, એટલે કે ઇલેક્ટ્રિક સ્વિચો જે છે. પછી વાસણના હેન્ડલ હાથા જે હોય એ, અને કમ્પ્યુટરની ડિસ્ક, આ ઉપરાંત ત્યાં વાજાની ડિસ્ક પણ આપણે કીધી હતી. તો આવી બધી વસ્તુઓ બનાવવા માટે આપણે કેનો ઉપયોગ કરીએ છીએ? બેકેલાઇટ, જેમાં ફિનોલ અને ફોર્માલ્ડિહાઇડ બે અલગ અલગ મોનોમર રહેલા છે. આ ફિનોલ મોનોમર છે અને આ જે છે એ ફોર્માલ્ડિહાઇડ મોનોમર છે. આ બધા મોનોમર લખીએ છીએ, મોનોમર. જ્યારે આ જે લખીએ છીએ આપણે પોલિમર લખીએ છીએ. શું લખીએ છીએ? પોલિમર. એટલે આ રીતે મોનોમર અને પોલિમરનું બંધારણ જે છે એ આપણે અહીંયા દર્શાવેલા છે. હવે એક વધારાનો ઘટક આવે છે બ્યુટાઇલ રબર. તો આ બ્યુટાઇલ રબર જે છે એ જૂની ટેક્સ્ટ બુકમાં એક રેફરન્સ હતો, એટલે હું તમને કહું છું બ્યુટાઇલ રબર, જેમાં આઇસોબ્યુટિલિન મોનોમર જે છે એ આવેલો હોય. કયો આવેલો હોય? આઇસોબ્યુટિલિન. મિત્રો અહીંયા CH2 ડબલ બંધ CH3 આ જે બંધારણ જે છે એ આઇસોબ્યુટિલિન મોનોમરનું બંધારણ છે. તમને વ્યવસ્થિત સમજાવું કે આઇસોબ્યુટાઇલ એટલે તમે જાણો છો કે 1 2 3 કાર્બન અને આ ચોથો કાર્બન, આ 4 કાર્બન એટલે બ્યુટેન થાય. એમાં આઇસોબ્યુટેન એટલે આ પ્રકારનો બ્યુટેન થાય. હવે આમાં આપણે બ્યુટિલિન એટલે દ્વિબંધ ધરાવતો કોઈ પણ ઘટક લેવાનો છે. આ બંધારણ જે છે એમાં આપણે અહીંયા ડબલ બંધ કરી શકીએ, અથવા અહીંયા કોઈ પણ જગ્યાએ તમે ડબલ બંધ કરી શકો. તો આ CH2 થયું, આ CH3 થાય, આ CH3 થાય. તો આ જે બંધારણ જે છે, આ જે આપણું બંધારણ જે છે એને આપણે આઇસોબ્યુટિલિન મોનોમર કહેશું. કેવું બ્યુટિલિન કહેશું? આઇસોબ્યુટિલિન. આ ડબલ બંધ તોડી અને બધાને આપણે જોડવાના છે. આ આઇસોબ્યુટિલિન મોનોમર છે, એમાં ડબલ બંધ તોડવાના. તો ફરીથી મિત્રો, ડબલ બંધ જ્યારે પણ તૂટે ત્યારે અન્ય ઘટક નડે નહીં, એટલે ખરેખર બંધારણમાં આપણે આ રીતે દર્શાવીએ છીએ. તો આ રીતે ઘટકો અન્ય ઘટક સાથે એકબીજાને જોડાતા જાય અને આ જે રબર મળ્યું આપણે એ રબરને કહેવાય બ્યુટાઇલ રબર. આ બ્યુટાઇલ રબરનું બંધારણ છે, બ્યુટાઇલ રબર. બરાબર. આઇસોબ્યુટિલિન રબર એવો શબ્દ પણ બોલાય અથવા તો બ્યુટાઇલ રબર કહેવામાં આવે, જેનો ઉપયોગ સામાન્ય રીતે કુદરતી રબરની અવેજીમાં, એટલે કાચા રબર, આપણે જે રબર બેન્ડ કહીએ, રબર બેન્ડ એટલે આપણે કોઈ પણ વસ્તુ ઉપર આપણે રબર જે છે એ ચડાવીએ છીએ, રબર બેન્ડ કહેવાય. એ ઉપરાંત ઇરેઝર કહીએ છીએ, એટલે કે ટૂંકમાં છક રબર આપણે સાદી ભાષામાં કહીએ છીએ. તો એવી બધી વસ્તુઓ જે છે એ કુદરતી રબરના બદલે જ્યાં વપરાતી હોય એવી જે વસ્તુઓ છે એમાં આપણે આ ઉપયોગમાં લઈએ છીએ. ત્યારબાદ વધારાના કેટલાક પોલિમર જે છે એની પણ હાર ચર્ચા કરીએ છીએ આપણે. નાયલોન 610. નાયલોન 610 ની અંદર બે મોનોમર છે. એક જે છે એ આપણો હેક્ઝામિથિલિન ડાયમાઇન, હેક્ઝામિથિલિન ડાયમાઇન, અને બીજો જે સેબેસિક એસિડ. સેબેસિક એસિડ એટલે ટોટલ 10 કાર્બન ધરાવતો દ્વિકાર્બોક્સિલિક એસિડ. અગાઉ નાયલોન 6 ની અંદર હેક્ઝામિથિલિન ડાયમાઇન અને એડિપિક એસિડ હતો, અહીંયા સેબેસિક એસિડ છે.
બંધારણની અંદર સેમ ટુ સેમ અહીં આ બંનેમાંથી H દૂર કરવાના છે, આ બંનેમાંથી OH દૂર કરવાના છે, એટલે બંધારણ આપણે આ ટાઈપનું લખી શકીએ. એનું બંધારણ લખવા માટે થઈને NH પછી CH2 6 વખત, ફરીથી પાછું NH, પછી ત્યારબાદ CO સમૂહ આવશે, CH2 8 વખત આવશે અને ફરીથી પાછો CO સમૂહ જે છે એ આવશે. આ રીતે આખું બંધારણ જે છે એ તમે દર્શાવી શકો. તો તમે અહીંયા જોઈ શકો છો કે આ બંધારણની અંદર પણ એમાઇડ સમૂહ જે છે એ રહેલો છે, માટે આ પણ પોલીએમાઇડ પ્રકારનો પોલિમર ગણાવી શકાય. આ છે નાયલોન 610 જેને કહેવાય નાયલોન 610 એટલા માટે કે એક મોનોમરની અંદર 6 કાર્બન છે, જ્યારે બીજા કાર્બનની અંદર 10 કાર્બન છે, એટલે આપણે એને નાયલોન 610 તરીકે ઓળખીએ છીએ. તૂટે નહીં તેવા ખૂબ જ મજબૂત રેસા છે, એટલે એનો ઉપયોગ ખૂબ મજબૂત રેસાઓ જે છે એની બનાવટમાં વાપરી શકાય. આ ઉપરાંત કેટલાક કાપડ જે છે એમાંથી તૂટે નહીં એવા, ખાસ કરીને પેરાશૂટનું કાપડ છે, અથવા તો અન્ય હવે બધી જે બેગો આવે છે એવી પ્રકારની, જે સ્કાય બેગને અંતે એવું શબ્દ બોલીએ છીએ, તો એ પ્રકારની બેગો જે છે, કાર્પેટ જે છે એની બનાવટમાં. આ ઉપરાંત બ્રશના દાંતા જે છે એ બેરિંગ અને ગિયર પણ પ્લાસ્ટિકના જે દાંતાવાળા ચક્રો, ગિયર એટલે બરાબર છે, એવી વસ્તુઓ બનાવવા માટે પણ આ નાયલોન 610 જે છે એનો ઉપયોગ કરવામાં આવે છે. ત્યારબાદ આવે છે પોલીમિથાઇલ મિથાક્રાઇલેટ, PMMA, પોલીમિથાઇલ મિથાક્રાઇલેટ. પોલીમિથાઇલ મિથાક્રાઇલેટમાં આ મિથાઇલ સમૂહ છે, આ ક્રાઇલેટ છે, એટલે આ જે છે એ મિથાઇલ મિથાક્રાઇલેટ કહેવાય આને, મિથાઇલ મિથાક્રાઇલેટ. આ મિથાક્રાઇલેટ આને આપણે આ રીતે જોડશું. આ ડબલ બંધ ખાલી તોડી નાખવાનું છે. બંધારણ એકદમ સિમ્પલ છે મિત્રો. મિથાઇલ મિથાક્રાઇલેટનું બંધારણ CH2 ડબલ બંધ CH3 COO CH3, એટલે એસ્ટર સમૂહ ધરાવતો ઘટક થયો ખરેખર. તમે જોવા જાવ તો CH2 સિંગલ બંધ, પછી COO CH3 ને આપણે ઉપર જવા દઈએ, COO CH3 ને, અને આ મિથાઇલને આપણે આમ નીચે રાખી દઈએ, અથવા ઊંધું કરો તો પણ ચાલે, મિથાઇલ ઉપર ને CO. આ બંને ઘટકો એકબીજા અન્ય ઘટક સાથે જોડાણ પામતા જાય. તો આ જે બન્યો એ PMMA એટલે પોલીમિથાઇલ મિથાક્રાઇલેટ એવો ઘટક બનેલો છે. પોલીમિથાઇલ મિથાક્રાઇલેટ. મિત્રો આ કાચ જેવો જ પારદર્શકતા ધરાવતો ઘટક છે, એટલે કાચ કરતાં પણ એમ કહી શકાય કે જેની ટ્રાન્સપરન્સી છે એ ખૂબ સારી છે. એટલે જ્યાં જ્યાં કાચના ઉપયોગ થતા હોય ત્યાં તૂટે નહીં એવા ઘટક સ્વરૂપે આપણે આનો ઉપયોગ કરી શકીએ. એટલે અત્યંત પારદર્શિતા હોવાના કારણે થઈને આ અત્યંત પારદર્શક છે, એટલા માટે થઈ અને કાચને બદલે આપણે એનો ઉપયોગ કરી શકીએ. આ ઉપરાંત ટ્રાન્સપરન્ટ પ્લાસ્ટિક જે છે એના તરીકે ઉપયોગ થાય. જેમ કે ટ્રાન્સપરન્ટ પતરા જે હોય, અથવા ડોમ શેડ કહેવાય, તો ડોમ છે, પતરા જે છે, એ બધાની બનાવટમાં આ પ્રકારના ઘટકોનો ઉપયોગ થાય. આ ઉપરાંત જાહેરાતના બોર્ડ, નેમ પ્લેટ આપણે જે હોય એના ઉપર લગાડેલું હોય આ તે, તો એવી બધી વસ્તુ જે છે મિથાક્રાઇલેટનું બનેલું હોય. એટલે જાહેરાતના બોર્ડ છે, એરક્રાફ્ટ વિન્ડો, બરાબર, એરક્રાફ્ટ તમે ખ્યાલ જ છે, જે કંઈ પણ યુદ્ધ વિમાનો જે છે એના વિન્ડો જે છે ઉપર આખું ટૂંકમાં વિન્ડો ટાઈપનું હોય, એ બનાવવામાં પણ આનો ઉપયોગ થાય. આ પ્રશ્ન અગાઉ કોમ્પિટિટિવ એક્ઝામમાં પૂછાયેલો છે, એટલે ખાસ ધ્યાન રાખજો કે એરક્રાફ્ટ વિન્ડો બનાવવા માટે ઉપયોગી પોલિમર, તો એનો જવાબ છે પોલીમિથાઇલ મિથાક્રાઇલેટ. આ ધ્યાનમાં રાખજો. તો આ પ્રકારના ઘટકો જે છે એનો ઉપયોગ કરવામાં આવે. ત્યારબાદ કીધું પ્રમાણે ભાઈ પ્લાસ્ટિકની જ્વેલરી, ડાયમંડના અંતેની બધા પ્લાસ્ટિકના જે બનેલા હોય એ આ પ્રકારના પોલીમિથાઇલ મિથાક્રાઇલેટમાંથી બને. અને અમુક પ્રકારના લેન્સ એટલે ભાઈ તમે જાણો છો એ પ્રમાણે કે ભાઈ ચશ્માના જે કાચ જે છે એ પણ હવે પ્લાસ્ટિકના બનેલા તમને જોવા મળે છે, તો એ લેન્સ તરીકે પણ તમે ઉપયોગમાં લઈ શકો. અથવા લેન્સ એટલે જ્યાં જ્યાં જરૂરિયાત હોય ભાઈ પ્લાસ્ટિકના લેન્સની, માની લો કે હવે દૂરબીન મળે તો દૂરબીન જે છે એમાં પણ એવા પ્લાસ્ટિકના લેન્સનો ઉપયોગ થાય છે. એવી ઘણી જગ્યા છે કે જ્યાં આવા લેન્સનો ઉપયોગ થતો હોય, તો એવા લેન્સ બનાવવા માટે પણ પોલીમિથાઇલ મિથાક્રાઇલેટ એનો ઉપયોગ કરવામાં આવે છે. તો મિત્રો આ વધારાના કેટલાક અગત્યના જે પોલિમર હતા એના વિશે આપણે
અહીંયા આપણે ઉપયોગ જે છે એને ધ્યાનમાં લીધો છે, એના બંધારણ જે છે, એના મોનોમર જે છે એની અહીંયા આપણે વિગતે ચર્ચા કરેલી છે.